તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ એક્શન મોડમાં ગુજરાત ફર્સ્ટ સાથે પોલીસ કમિશનરે ખાસ વાતચીત કરી। રથયાત્રાની સુરક્ષાને લઈ પોલીસ પ્રશાસન સજ્જ છે। 16 કિલોમીટરના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। પૂરી બાદ અમદાવાદની આ રથયાત્રા સૌથી મોટી છે। 18 ગજરાજ અવાજથી વળકે નહીં તેની તકેદારી। હાથીઓ માટે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી। શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન કરવા અપીલ કરી। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આવતીકાલે નીકળશે ને અત્યારે હાલ જે મંદિર પરિસરનો અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે। થોડી ક્ષણો પહેલા જ મુખ્યમંત્રી દ્વારા વિશેષ મહાઆરતી કરવામાં આવી હતી। ત્યારબાદ જે મંદિરનો માહોલ અત્યારે જોઈ શકો છો કે ત્રણેય રથ જે છે તે આવતીકાલે નગરચર્યાએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નીકળશે ત્યારે ત્રણેય રથોને શણગારવામાં આવ્યા છે, સજ્જ કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે મંદિર પરિસરને લાઇટિંગથી અદ્ભુત રીતે શણગારવામાં આવી રહ્યું છે। આખું પરિસર જાણે કે અલૌકિક લાગી રહ્યું છે, ભક્તિમય માહોલ લાગી રહ્યો છે અને તમામ જે ભક્તો છે તે અત્યારે મંદિર પરિસરમાં વિશેષ રીતે ખાસ પૂજા, કીર્તન, ભક્તિ અને જે ભજન કરી રહ્યા છે। અદ્ભુત માહોલમાં અત્યારે હાલ જે આ રથયાત્રાની પૂર્વ સંધ્યા લાગી રહી છે અને આવતીકાલે જે નગરચર્યાએ ભગવાન જગન્નાથજી નીકળશે ત્યારે સૌ કોઈ દર્શન કરવા માટે તત્પર રહેશે। કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શન મોડમાં છે અને તેમણે રથયાત્રાની સુરક્ષાને લઈ તૈયારી દર્શાવી હતી। તેમણે કહ્યું પોલીસ પ્રશાસન સજ્જ છે। 16 કિલોમીટરનો રૂટ જ્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ થઈ ગઈ છે અને અત્યારે હાલ જે અનુપમ ગેહલોત સર છે આપણી પાસે। સર, કેવી રીતનું આયોજન કરવામાં આવ્યું છે? ખાસ 149મી રથયાત્રા શું વ્યવસ્થા કરવામાં આવી છે? આ સંપૂર્ણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે અને સવારે 4 વાગ્યાથી મંગલા આરતી છે આ પૂરી વિધિવત પ્રક્રિયા સ્ટાર્ટ થશે। 7 વાગ્યાથી अपना गजराजों प्रस्थान करसे, પછી रथों जैसे तीनों समग्र व्यवस्था में पूरी हमारी पुलिस फोर्स, हमारा अधिकारियों 30,000 से ज़्यादा जो है पैरामिलिट्री फोर्सेस और स्टेट पुलिस जवानों अधिकारियों शामिल से जो है पूरी यात्रा ने हमारे फील्ड यूनिट ने सपोर्ट करवा माटे, चाहे ड्रोन कैमरा हो, चाहे AI बेस्ड हमारा CCTV कैमरा हो, बॉडी वन कैमरा हो, आ बधा हमारे कार्य है। सोशल मीडिया पर, डार्क वेब पर हमारा साइबर ने टीम जो ध्यान रखी रही है। बस एटला जो बधाने रिक्वेस्ट करीश कि हमारा लगभग 1.5 महीनाथी अमदावाद शहर पुलिस आपने साथे मळीने खूब ज मेहनत करी है, सारा माहौल बनावेल है। बस आप एक दिवस बात है, आप कोई पण प्रकारने रूमर से दूर रहजो। रूमर भरोसा नहीं करशो, कोई रूमर ने फॉरवर्ड भी नहीं करशो। हमारी संपूर्ण टीमों एना पर कार्यरत है जो है। अने एक रिक्वेस्ट है कि लगभग 10 लाख से वधु लोग दर्शन करता होय छे अलग अलग जगह। तो हमारा वडीलों होय, माताजी बहनों होय, एना पहले जो है मौका आपजो। बधाने दर्शन लाभ मळशे एवा मंदिर प्रशासन तरफथी व्यवस्था करवामां आवी छे। नाना बाळको गुम नहीं थई जाय एनी तकेदारी राखशो। हमारी जो पुलिस तरफ से जेटली व्यवस्थाओं करवामां आवी छे एमां आप सहभागी बनशो અને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લેતા રહેજો એ બધાને રિક્વેસ્ટ કરીએ છીએ। ખાસ કરીને ગઈ વખતે જે રીતે ગજરાજ દ્વારા થોડું માહોલ એ રીતનો થયો હતો, આ વખતે ખાસ ગજરાજના ઉપર એક કેમેરા લગાવવાની સિસ્ટમ કરવામાં આવી છે, શું વ્યવસ્થા છે? ગજરાજ વધારે અવાજને લીધે બી થોડા વિચલિત થાય છે અને ભડકી જાય છે। तो गया वक्त एक्सपीरियंस ने ध्यान में राखी आ वक्त जो डीजे सिस्टम हो, सीटीओ हो, कोई ने वगाड़े, कोई दारूखाना नहीं फोड़े जो है एनी बधी व्यवस्था करवामां आवी छे। अने जो टेक्नोलॉजीनो उपयोग गजराजने ऊपर लगाववामां आवेला छे गायरोमीटर, एनाथी अमे लोको डेसिबल भी जान थता रहेशे कि अवाज केटला थई रह्या, जेथी हमारी टीम 100-150 मीटर आगे चालीना एना जो है बधा म्यूजिक सिस्टम वगैरह बंद करावता रहेशे, जेथी गजराजोने कोई तकलीफ नहीं पड़े। सवाल सर, पूरी बात अमदावादमां आवड़ी मोटी रथयात्रा निकळती होय छे, केवी रीते जुओ छो आखी आ रथयात्राने? जे रीते पोलीसनुं चेलेंज दर वर्षे होय छे, आ वखते अने आपनी नजरमां केवुं होय छे? जगन्नाथपुरी पछी जो है सौथी मोटी रथयात्रा अपने पूरा देश में है। 16 किलोमीटर रूट हो, 10 लाख से वधु दर्शनार्थीओ होय छे, 30,000 से वधु पुलिस हमारा पैरामिलिट्री फोर्सेस आमां होय तो बहुत मोटा एक इवेंट गणाय छे। अने एना माटे लगभग जो है हमारा 1.5 महीना तैयारी थाय छे। अमदावाद ने ओळख छे हमारी रथयात्रा 149 वर्ष थई गया है जो है। तो अमे पूरा विश्वास है जे रीते तैयारीओ थई छे, प्रजाने जो सहयोग मळेला छे, काले खूब सारी रीते यात्रा पूर्ण थशे। अनुपम गहलोत सर जो कही रहा है कि रथयात्रा शांतिपूर्ण माहौल में थाय ते माटे पोलीस सज्ज है। समग्र रूट होय कि समग्र व्यवस्था पोलीस प्रशासन द्वारा संपूर्ण करी देवामां आवी छे अने शांतिपूर्ण माहौल में रथयात्रा संपन्न थाय तेवी सौ भक्तों ने पण शुभेच्छाओ पाठवी छे। त्यार पछी मनीष दवे साथे सचिन।